વડોદરા શહેર નવીન કલેક્ટર કચેરી ખાતે આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત બત્તુ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની હાજરીમાં આજ દિન સુધી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી આર્થિક સહાય નહીં મળી એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજ દિન સુધી ઘણા સમયથી પીડિતોને સરકારી સહાય મળી નથી તે બાબતે વડોદરાના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સયાજીગંજ વિધાનસભામાં પરશુરામ ભટ્ટામાં આવેલું નટરાજ ટાઉનશીપ જે વ્યક્તિ જીવ ગુમાવ્યો છે અને પૂરમાં જેને પણ પોતાના જીવ ગુમાવ્યા છે તેવા વ્યક્તિને 25 લાખ રૂપિયા મળવા જોઈએ અને પૂરગ્રસ્તોને આર્થિક સહાય નથી મળી તેને આર્થિક સહાય મળવી જોઈએ તેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આજે નવીન કલેક્ટર કચેરી ખાતે RS પ્રજાપતિ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે 3 દિવસમાં આ રજૂઆતને ધ્યાનમાં લઈને કરવામાં આવે તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જેની જવાબદારી કલેક્ટરની રહેશે તેવું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી એ મીડિયા સમક્ષ જણાવ્યું અને સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત બત્તુ પણ ઉગ્રમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું અમે તો આ વડોદરા શહેરમાં લગભગ એરિયા બાકી છે 30-40% થયું હશે ને એ બી લોકોના ઘરે પૈસા નથી પહોંચ્યા। સવાલ એ છે કે કલેક્ટરશ્રીએ એવું કીધેલું કે 4-5 દિવસમાં થઈ જશે અને સરકારી જગાને કોઈએ દબાણ કર્યું હશે તો મહિનામાં હું તોડી નાખીશ। આજે મહિનાની ઉપર થઈ ગયું છે અને ખાસ કરીને અમે આવ્યા હતા કે માધુરી કરીને દીકરી છે નટરાજ ટાઉનશીપમાં રહે છે એ 3 દિવસ સુધી પાણી ભરાઈ રહ્યું એનો પતિ નીચે નહીં ઉતરી શક્યો દવાઈ નહીં મળી અને માણસ ઓફ થઈ ગયો। કાયદાનો અભાવ કાયદાનું જ્ઞાન નહીં એટલે અંતિમ વિધિ કરી દીધી પણ ટીવીમાં આવ્યા પછી પ્રાઇવેટ સંસ્થાઓ એને પૈસા આપ્યા પણ સરકારમાં બેઠેલા સરકારે જે કરવું જોઈએ કાળજી રાખવી જોઈએ ત્યાં હજુ સુધી લોકો પહોંચ્યા નથી। કેશ ડોલ તો ધીમી ગતિના સમાચાર ચાલે છે એટલે લોકોને જરૂરત આજે હોય લારીવાળાનું બધું ગુમાવી દીધું હોય તો અંદર માલ ભરવા માટે બી પૈસા જોઈએ કે નહીં। સર્વે ચાલી રહ્યું છે પેલું ગાળો ચાલે ને માળખેડ ચાલ્યો જાય છે આ પ્રમાણે સરકાર ચાલતી હોય યાર। કેશ ડોલ મળી જવી જોઈએ ઘર વકરીનો સામાન મળી જોઈએ ઝોપડપટ્ટીમાં અનાજ મળી ગયો તો છોકરાઓને ખવડાવવા માટે અનાજ જોઈએ યાર। નાની નાની દુકાનોમાં નુકસાન થયું તો તાત્કાલિક મળવા જોઈએ એની જગ્યા પર સર્વે કરવા જાય તો ભલે તારી પાસે રેશન કાર્ડ નથી તારી પાસે બેંકમાં ખાતું નથી એટલે રૂપિયા ના હોય તો ના ખોલે ખાતું એટલોય ભાન નથી અને ના હોય તો તમે આજુબાજુવાળાને પૂછી દો કે ભાઈ અહીંયા રહે છે કે નથી રહેતો અને ઘરમાં જઈને જોઈ જાઓ પલળ્યું છે કે નથી પલળ્યું એવું કશુંય નહીં તમારી પાસે નથી। એમના કાર્યકર્તા આવી જાય કેસ લગાવીને ફરે સાથે એટલે હું ધંધો માંડ્યો છે। લોકોથી સરકાર બનતી હોય સરકારથી લોકો નથી બનતા અને કોઈ પણ સરકાર હોય લોકોની હોય પાર્ટીઓની ના હોય એટલે લોકોની કાળજી રાખવાની તમારી ફરજ છે અને લોકોનો માટે જો સરકાર અધિકારીઓ નિમતા હોય ત્યારે અધિકારીઓ એમના ત્યાં પહોંચવા જોઈએ અને એમને જે સહાય મળતી હોય સરકારમાંથી તાત્કાલિક રિલીઝ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। વડોદરા શહેરના ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટ બીજેપીના નેતાઓના પાપે વડોદરા પાણીમાં ડૂબ્યું। 1 વખત નહીં 2 વખત નહીં 3 વખત આ વડોદરા શહેરના લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી આવ્યા લોકોને આર્થિક નુકસાન થયા છે। આ કલેક્ટર ઓફિસથી જે આર્થિક સહાયના નામે જે સર્વેના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર એટલા માટે કહું છું કે આજે પણ વડોદરા શહેરના 50% વિસ્તાર એવો છે કે જ્યાં સર્વે થયો નથી જ્યાં આર્થિક સહાય નથી પહોંચી। ખોડિયારનગર 4 રસ્તા વારસિયા રિંગ રોડ મુજમવડા અકોટા નટરાજ ટાઉનશીપ કારેલીબાગ આનંદનગર વડોદરા શહેરનો સમા હરણી મુજમવડા દંતેશ્વર તરસાલી બધા બહુ વિસ્તાર 50% વિસ્તાર એવા છે। આ વડોદરાના કલેક્ટર જે ચૂંટણીના મેઇન સર્વોચ્ચ કે અધિકારી કહેવાય જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કલેક્ટર તમે વડોદરાના બધા મતદારોના ઘરે વોટર સ્લીપ પહોંચાડો છો બધાનો ડેટા છે તો લોકોના ઘરોમાં પાણી ગયા તો પૈસા કેમ નથી પહોંચાડતા ત્યારે એવું કહે છે કે અમારી પાસે ટીમ નથી અને આ કલેક્ટરના અંડરમાં જે 4 મામલતદાર આવે એમાં જે ઉત્તર દક્ષિણ અને પશ્ચિમના જે મામલતદાર છે એ પ્રજાનો નહીં અમારો ફોન નથી ઉપાડતા કારણ કે એમની પાસે ટીમ નથી સ્ટાફ નથી। તો મુખ્યમંત્રી અને આ ગુજરાતના ગૃહમંત્રી તમે જે મોટી મોટી વાતો કરો છો ભાષણ આપો છો કે અમે આટલા રૂપિયા મોકલ્યા તો આ કરોડો રૂપિયા કઈ ગયા શું એમાં ભ્રષ્ટાચાર થયો છે લોકોના ખિસ્સામાં ગયા છે આ પૈસા પ્રજા સુધી તો પૈસા પહોંચ્યા નથી તો એ પૈસા પહોંચ્યા કઈ લોકોના ખિસ્સામાં ગયા અને આ વડોદરાના કલેક્ટર આ બધા અધિકારીઓને ભ્રષ્ટ શાસકોએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો।
જે યુવાન દીકરાએ જીવ ગુમાવ્યો નટરાજ ટાઉનશીપમાં મનોજ પાટીલ કરીને, અને એમના ઘરનો કમાઉ દીકરો જેને આ પાણીના પૂરમાં જીવ ગુમાવ્યો, એના પરિવારને આજે રજૂઆત કરવા આવવું પડે છે. શરમ આવી જોઈએ આ લોકોને. આર્થિક સહાય અમે કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી હતી, આપ સૌ સાક્ષી છો કે 25 લાખ રૂપિયા જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમના ઘરમાં પૈસા આપવા જોઈએ. 1 રૂપિયો નથી પહોંચ્યો અને જોવા નથી ગયા. એટલા જાડી જામડીના છે કે માનવતા પણ ભૂલી ગયા. શરમ નથી આવતી આ લોકોને. પોતે તો એર કન્ડિશન કેબિનો હેડીને સરકારનો પગાર ખાય છે. આ પ્રજા વેરો ભરે છે ત્યારે આ બધાને પગાર મળે છે. પણ જે પ્રજા વેરો ભરે છે એ પ્રજાને તડછોડી દીધી અને પ્રજાને તમે પાણીમાં ડૂબવા માટે મોકલી દીધી. અને એમના નેતાઓ જ્યારે ગૃહમંત્રી આવે અડધી રાત્રે, મુખ્યમંત્રી આવે ત્યારે વાતો એવી કરે કે ભાઈ તમે વડોદરા શહેરને તમે કેમ ના બચાવ્યું, તમે કેમ પાણીમાં ડૂબવા દીધું. તો મુખ્યમંત્રી પણ તમે જવાબદાર, ગૃહમંત્રી તમે જવાબદાર. વડોદરા શહેરના નાગરિકો 5 વર્ષ સુધી ગરબા રમશે ને ત્યારે એમને ન્યાય નહીં મળે, પણ એમને તમે આર્થિક સહાય આપો, આ વડોદરા પાણીમાં ડૂબ્યું ત્યારે એમને ન્યાય મળશે. પણ આ લોકો બોલ બચ્ચન મોટી મોટી વાતો કરવાની. વડોદરાના મેયર પડશે, એમના ડેપ્યુટી મેયર, એમના ધારાસભ્યો, એમના સાંસદ બધા કઈ ખોવાઈ ગયા. ચૂંટણી વખતે તો હાથ જોડીને વોટ માંગવા ગયા, લાખો વોટ આપ્યા, લાખો રેકોર્ડ બ્રેક વોટ આપ્યા. પણ આ ભાજપના નેતાઓએ, આ ભ્રષ્ટ અધિકારીઓએ આ વડોદરાને પાણીમાં ડૂબાડવામાં રેકોર્ડ બ્રેક કરી નાખ્યો. 3 વખત પૂર આવ્યું. આ ગુજરાતમાં હાઈએસ્ટ પૂર આ વડોદરામાં આ ભ્રષ્ટ શાસકોના પાપે આવ્યું છે. અગાઉ પણ રજૂઆત કરી છે. કલેક્ટરે અમને 3 દિવસનો ટાઈમ આપેલો. કલેક્ટર જુઠ્ઠું બોલ્યા છે. વડોદરાના પ્રજાની માફી માંગવી જોઈએ આ બીજેપીના નેતાઓએ અને આ કલેક્ટરે. આજે એમના પ્રજાપતિ સાહેબને આપ્યું છે, 2 દિવસ સમય આપ્યો છે. જો 2 દિવસમાં નહીં થાય તો આંદોલન લઈને, મોરચો લઈને આવીશું, રજૂઆત કરીશું. અમે આ વડોદરાની પ્રજાને જ્યાં સુધી ન્યાય નહીં મળે, દરેક વિસ્તારમાં સર્વે નહીં થાય, આર્થિક સહાય નહીં પહોંચે ત્યાં સુધી અમારું આંદોલન, અમારી લડત લાંબી છે. ભલે નવરાત્રિ માતાજીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, પણ અમે વડોદરાની પ્રજાને યાદ કરાવતા રહીશું. આપણા માધ્યમથી કહું છું કે જોજો ભૂલતા નહીં આ પૂરને. આપણે કોરોના ભૂલી ગયા, આપણે વડોદરા શહેરમાં 2004થી 20 પૂર આવ્યા એ ભૂલી ગયા. બધું ભૂલીને તમે ભાજપના નેતાઓને વોટ આપ્યા અને આજે બેશરમ બનીને આ નેતાઓ તમાશો જોઈ રહ્યા છે, વડોદરાની પ્રજાની મજાક ઉડાઈ રહ્યા છે. પણ પ્રજા અને ભગવાન કોઈ દિવસ આ લોકોને માફ નહીં કરે.